જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું નાગરવેલના પાનનું શરબત। શું તમે જાણો છો, આપણા ઘરના બગીચામાં જે રહેલી એક એવી કુદરતી ઔષધિ છે કે જે શરીરને ઠંડક આપીને પાચન સુધારે છે અને તાજગી ભરી દેશે। આ શરબત એટલું બધું ગુણકારી છે કે શરીરને, પેટને, મનને એકદમ ઠંડક આપે છે। તો ચાલો ગરમીમાં તરોતાજા રાખે તેવું પાનનું શરબત બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી શરબત બનાવવા માટે આપણે અડધો કપ વરિયાળી લઈશું, સાથે લઈશું 20 થી 25 નંગ ઇલાયચી। વરિયાળી પેટને ઠંડક આપે છે અને ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે અને ઇલાયચી રિફ્રેશિંગ હોવાથી પેટની ઘણી બધી સમસ્યાઓમાં ફાયદા કરે છે। આ બંનેને પાણીથી સારી રીતના ધોઈ લઈએ, એટલે તેમાં માટી કચરો હોય તો તે દૂર થઈ જાય। ધોવાઈ જાય પછી ગરણામાં નિતારી લઈએ। પછી ફરી બાઉલમાં લઈને 1 કપ પાણી એડ કરીને પલાળી દઈએ। જેટલી વરિયાળી લીધી હોય તેના કરતાં ડબલ પાણી લેવાનું। હવે ઓછામાં ઓછી 2 થી 3 કલાક પલળવા દેવાની। જો તમારી પાસે ટાઈમ હોય તો 7 થી 8 કલાક પલાળો તો પણ વાંધો નથી। ત્યારબાદ મેં લીધા છે 20 નાગરવેલના પાન। પહેલા તો પાનને સારી રીતના ધોવાના છે। આ પાન તમારા ઘરના બગીચામાં ના હોય તો પાનવાળાની દુકાને પણ મળી જશે। તેને હવે નાના ટુકડામાં સમારી લઈએ। ડાંડલીનો ભાગ કાઢી નાખીશું અને બધા જ પાનના ટુકડા થઈ ગયા પછી લઈશું મિક્સર જાર અને તેમાં કટ કરેલા પાન એડ કરી દઈએ। સાથે તેમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને સરસ ફાઇન પીસી લઈએ। જો વધારે પાણીની જરૂર પડે તો 2-3 ટેબલસ્પૂન ઉમેરવાનું। મારે વધારે પાણીની જરૂર પડી છે તો ફરી 3 ટેબલસ્પૂન પાણી એડ કરીને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે આ પાનની પેસ્ટમાં અડધો કપ ગુલકંદ એડ કરીશું। આ ગુલકંદ મેં ઘરે જ બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ગુલકંદ શરીરને ઠંડક આપીને એસિડિટી તથા ગરમીમાં ખૂબ જ ફાયદા કરે છે અને પાન સાથે તેનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે। તો પાન સાથે તેને ફરીથી પીસી લઈએ। હવે એક પેનમાં આ પાન અને ગુલકંદના મિશ્રણને ટ્રાન્સફર કરી લઈએ। મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીને જારને ધોઈને તે પાણી પણ તેમાં ઉમેરી દઈશું। ત્યાં આપણી વરિયાળી અને ઇલાયચીને પણ 3 કલાક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો વરિયાળી અને ઇલાયચી સરસ પલળીને ફૂલી ગઈ છે। તો હવે તેને પાણી સહિત મિક્સર જારમાં એડ કરીને તેને પીસી લઈએ। એકવાર પીસાઈ જાય પછી તેમાં અડધો કપ પાણી એડ કરીને ફરી પીસી લઈએ। જો પહેલા જ વધારે પાણી એડ કરીને તેને ક્રશ કરીશું તો તે બરાબર ક્રશ નહીં થાય, એટલે થોડું ક્રશ થાય પછી બાકીનું પાણી ઉમેરવાનું। હવે આ વરિયાળી ઇલાયચીની પેસ્ટ અને પેનમાં એડ કરી દઈએ। મિત્રો, આ શરબતનું સિરપ એકવાર બનાવીને ફ્રીજમાં મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો અને સિરપ તૈયાર થાય પછી તમને જ્યારે શરબત પીવાનું મન થાય ત્યારે મિનિટોમાં બનાવીને એન્જોય કરી શકો છો। હવે પેનને ગેસ પર ચડાવીને તેને સારી રીતના ઉકાળી લઈએ। સતત હલાવતા રહીશું એટલે તળિયે ચોટે નહીં। આ રીતના બબલ્સ આવવા લાગે એટલે તેમાં મીઠાશ માટે સાકર ઉમેરીશું। સાકર ખૂબ જ ગુણકારી હોય છે। વજનથી જોઈએ તો 250 ગ્રામ સાકર એડ કરી છે। હવે સાકરને આપણે ઓગાળી લઈએ અને હલાવતા રહીશું। આમ તો સરસ કલર આવી ગયો છે, પણ શરબતનો સરસ બજાર જેવો જ ગ્રીન કલર આવે તેના માટે 1 નાની ચપટી ગ્રીન ફૂડ કલર એડ કરીશું। પણ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, જો તમને પસંદ ના હોય તો ના ઉમેરવો।
હવે ગેસની સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ હલાવીશું. આપણે તેની ચાસણી નથી બનાવવાની, માત્ર તેને હાથમાં લ્યો અને તેલ જેવું ચીકણું લાગે ત્યાં સુધી હલાવવાનું છે. બસ તેલ હાથમાં લઈને આપણને જે ફીલ થાય છે તેવું ચીકણું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડું ઠંડુ થવા દઈએ. બસ આવું હુંફાળું ઠંડુ થાય એટલે તેને ગરણીથી ગાળી લઈએ. એકદમ ગરમ ગરમ ગાળવાની જરૂર નથી. થોડું હુંફાળું થાય પછી તેને ગાળવાનું. સ્પેચ્યુલાથી હલાવીને ગાળી લઈએ. તમે બારીક પીસ્યું હશે તો ગાળવામાં જરા પણ તકલીફ નહીં પડે. ગાળી લીધા પછી આ કૂચો વધે તેને ફેંકી ના દેતા. તેમાં પાણી કે દૂધ ઉમેરીને શરબત બનાવી લેજો. તો આપણું સરસ મજાનું સિરપ તૈયાર થઈ ગયું છે. હવે આને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેશું તો મહિનાઓ સુધી ખરાબ નથી થતું. તો ચલો ફટાફટ તમને બતાવી દઉં કે શરબતને કઈ રીતના બનાવવું તે. આને તમે પાણી અને દૂધ ગમે તેમાં બનાવી શકો છો. હું આજે દૂધમાં બનાવવાની છું તો તેના માટે મેં 1/2 લીટર ઠંડુ દૂધ લીધું છે. હવે આપણે સિરપ બનાવ્યું છે તેમાંથી 1 ચમચો સિરપ દૂધમાં એડ કરીશું. લગભગ 4 ટેબલ સ્પૂન જેટલું છે, અથવા તમારે ટેસ્ટ કરી લેવાનો. પછી તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે સિરપ નાખવાનું. હવે આપણે એડ કરીશું પલાળેલા તકમરિયા. 1 ચમચી તકમરિયાને તમે અડધા કપ પાણીમાં 10 થી 15 મિનિટ પલાળશો એટલે તે આ રીતના સરસ પલળી જશે. તકમરિયા ફાઈબરથી ભરપૂર હોય છે એટલે તે પેટને ખૂબ જ ઠંડક આપે છે. સાથે આપણે શરબતને વધારે હેલ્ધી અને ઠંડુ બનાવવા માટે આપણે ઉમેરીશું ગુંદકતીરા. ગુંદકતીરાને મેં પહેલા જ પલાળીને રાખ્યું હતું. લાગે છે ને સરસ ક્રશ કરેલા બરફ જેવું. આનો કોઈ ટેસ્ટ ના હોય પણ તેને શરબતમાં એડ કરીને પીશો તો ટેસ્ટ પણ આવશે અને ફાયદા પણ ખૂબ જ આપશે. હવે એડ કરીશું બરફના ટુકડા અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. તો એકદમ સરસ ઠંડુ ઠંડુ હેલ્ધી પાનનું શરબત પીવા માટે તૈયાર છે. બસ તમને જ્યારે શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે 1 જ મિનિટમાં બનાવીને એન્જોય કરી શકશો. હવે આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો મને તો જોઈને જ શરબત પીવાનું મન થઈ ગયું છે. તો તમે પણ ચોક્કસ આ ગરમીમાં એકવાર બનાવજો અને પૂરા પરિવારને પીવડાવજો. પૂરી ગરમીમાં પી શકશો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.